નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. 7 લાખની કિંમતનું 70 ગ્રામ ડ્રગ્સ સહિત 11.47 લાખના મુદ્દામાલ રાજપાડીના 3ની અટકાયત. આરોપીઓ જીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું. અંકલેશ્વર જીઆરડીસીના માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાના 6 તોલાના સોનાના દાગીના ગઠિયા પડાવી ગયા. પોલીસ હોવાની ઓળખ આપી બાઇક સવાર 2 ગઠિયાઓએ ખેલ કર્યો. જંત્રી બાબતે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સૂર. વાલિયા તાલુકાના ગામોમાં જંત્રીના ભાવ કરતા ખેડૂતોનો વિરોધ. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચમાં મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ માટે હાલાકી. બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યા નહીં. પાનોલી પોલીસ વિસ્તારના અલુંજ ગામે ચાલતા કતલખાના પર પોલીસના દરોડા. 140 કિલો ગૌમાં સહિત 30,850ના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય 2 વોન્ટેડ. નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નિયમિત નહીં રહેતા હલ્લાબોલ. રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હાજર રહેતા નથી. શેરખાન પઠાણ કોંગ્રેસ અગ્રણી. ખાનગી ડોક્ટર નેત્રંગમાં હાજર નહીં રહેતા દર્દીઓએ સારવાર માટે ક્યાં જવું તેવા સવાલો ઉઠ્યા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઈવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગ્સનો રૂપિયા 7 લાખની કિંમતનું 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ ઝુબેર, મહેબૂબ ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી છે. આરોપીઓ ડ્રગ્સ જીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા 11.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા, કેટલા સમયથી આ કાળો કારોબાર ચાલતો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર જીઆરડીસી ખાતે પોલીસનો સ્વાંગ રચી બાઇક ચાલક અને અન્ય ઇસમ મહિલાના 6 તોલાના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા. અંકલેશ્વર માનવ મંદિર પાસે આવેલ કેરન ક્યોર હોસ્પિટલ પાસે મહિલા સાથે પોલીસની ખોટી ઓળખ આપી મહિલા સાથે છેતરપિંડી કરી મહિલાના સોનાના દાગીના લઈ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. મંદિરે જતી મહિલાને રોકી બાઇક પર આવેલ ઇસમોએ મહિલાને જણાવ્યું કે અમે તમારી રક્ષા માટે જ છે, જો તમે આ સોનાના દાગીના આ કાગળમાં મૂકી દો. ત્યારે જ એક અન્ય ઇસમે આવી જતા તેને પોતાના દાગીના તેના કાગળમાં મૂકી દીધા. મહિલાએ પણ તેના દાગીના બીજા કાગળમાં મૂકી દીધા હતા. ત્યારબાદ મહિલા મંદિરે પહોંચીને કાગળ ખોલતા તેમાંથી વાળ ઉડવાનો કાંસકો નીકળતા પોતે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું અને અંકલેશ્વર જીઆરડીસી પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે મહિલાની વિગત સાંભળી તપાસ હાથ ધરી હતી. મારું નામ હર્ષાબેન પરેશકુમાર શાહ છે. હું આજે 10:30-11 ગાડામાં દેરાસર જતી હતી તો અહીંયા તો એક ભાઈ આવ્યા, મને કહે કે હું પોલીસમાંથી છું ને એમણે મને કાર બતાવ્યો ને કીધું કે કમિશનર સાહેબ આવશે તો 5,000 દંડ ભરાશે. એટલે એમ કે આ તમારું અછોરો બધું એમ કે એમાં મૂકી દેવું, તમે તમારી સુરક્ષા માટે જ છે. એટલે મેં કાઢી, એક ભાઈ એટલામાં આવ્યા તો એમણે બી ચેન કાઢીને કાગળમાં આપી ને એમના થેલામાં મૂકી. એટલે મેં બી કાઢીને થેલામાં આપી. મારા દેખતા જ એમણે થેલામાં મૂક્યું. હું દેરાસર પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું. ભરૂચ જિલ્લામાં જંત્રી બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સૂર સરકાર સામે ઉઠવા લાગ્યો છે. વાલિયા તાલુકાના ખેડૂતોએ તુણા ગામે જંત્રીના ઘટાડાના પગલે ચર્ચા વિચારણા કરી કલેક્ટર બાબતે રજૂઆત કરવા બેઠક બોલાવી હતી.
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આવનાર પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી એવા એંધાણથી વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે જંત્રી ઓછી કરી દેવાના સંદર્ભમાં ખેડૂત આગેવાન રણજીતસિંહ ડાભીના અગ્રસ્થાને એક બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠકમાં તુણા, સોડગામ, વાંડરિયા, જબુગામ, વિઠ્ઠલગામ, ઉમરગામ, ભાગા, રાજગઢ, શિંગલા, ઇટકલા, મેરા સહિતના અન્ય ગ્રામ વિસ્તારોના ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમણે સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સૂર જવાબ વ્યક્ત કર્યો હતો. જંત્રીના ભાવ કયા કારણોસર ઘટાડ્યા તેમજ તે અંગે અગાઉના જમીનોના વર્ષો પહેલાના જંત્રી મુજબનો ભાવ મુદ્દે ખેડૂતોએ પોતાની માંગણી વ્યક્ત કરી હતી. આવનાર દિવસોની વાલિયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી પોતાની જંત્રી વધારવાની માંગ કરશે. આ બેઠકમાં ખેડૂત અગ્રણી રણજીતસિંહ ડાભી, વાલિયા તાલુકાના ખેડૂત અગ્રણી દિલીપસિંહ મહેડા, યોગેન્દ્રસિંહ સાંગરોટ, યોગેશ મહેડા, નરેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અમારા 18 ગામોની એક મિટિંગ ખેડૂતોની રાખેલી, જેમાં જંત્રી બાબતે જે સરકારશ્રીએ હમણાં નવી જે જંત્રી 2024ની બનાવી છે એમાં અમને 5-7 ગામોને બહુ મોટો નુકસાન છે અને જંત્રી ખૂબ ઓછી છે એની. અમારી જે જંત્રી જૂની હતી અને અમારા જે દસ્તાવેજો થયા હતા એ દસ્તાવેજો પ્રમાણેની જંત્રી અમારી મળવી જોઈએ, એનાથી વધવી જોઈએ, પણ એમાંથી અમારી ઘટાડી દીધી છે, એ અમને મંજૂર નથી અને એ બાબતમાં અમે આવનારા દિવસોમાં કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે. રહી વાત બીજી કે અમારા 18 ગામો આ બાબતમાં બધા સહમત છે, પણ જંત્રીમાં બધા સહમત નથી. એ વાત દીવાએ લખેલી સ્પષ્ટ છે કે જંત્રી અમારી કોઈ પણ જાતે કોઈ પણ રીતે અમને માન્ય નથી અને એમાં અમે ભવિષ્યમાં 20મી તારીખ અમારી છેલ્લી છે, પણ અમે કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરીશું, અમારા જે પ્રતિનિધિઓ છે એને પણ રજૂઆત કરીશું અને અમારે જે કાયદાકીય પણ લડત કરવી પડે તો એમાં પીછેહટ કરવાના નથી. મૂળ મુદ્દો એ છે કે અત્યારે નવો ડ્રાફ્ટ આવેલો છે સરકારશ્રી દ્વારા 20/11ના રોજ, અને એમાં જંત્રીઓ જુદા જુદા ગામની કરેલી છે. એમાં તુણા ગામની જંત્રી જે પહેલાં હતી એનાથી 70% ઘટાડી દેવામાં આવી છે અને એટલી મોટી જંત્રીનો આ ગેપ છે તો એ અસહનીય છે અને કયા કારણોસર આ વેલ્યુએશન ઘટી રહ્યું છે ખેડૂતોના સમજમાં આવતું નથી. કયા એનજીઓએ આવીને કે કયા સરકારી અધિકારીશ્રીઓએ મિટિંગ કરીને ખેડૂતો સાથે આ પગલું ભરવા માટે કર્યું છે એ પણ ખેડૂતો આરટીઆઈ દ્વારા જરૂર જાણશે. હવે મુદ્દો એ છે કે એક સુખદ વાત એ છે કે રાજ્ય સરકારે સાથે 1 મહિનાની મુદત આપીને ખેડૂતોને જ્યાં જંત્રી ઓછી છે ત્યાં રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે. તો અમે રાજ્ય સરકારના આભારી છીએ આ માટે કે તેઓએ એક ગુંગળામણમાંથી રસ્તો પણ કાઢ્યો છે, કારણ કે આ ડ્રાફ્ટ એવોર્ડ છે. એટલે સભામાં સર્વાનુમતે એક નક્કી થયેલી વાત એ છે કે નામદાર કલેક્ટરશ્રી ભરૂચને આ મુદ્દાસર અમે રજૂઆત કરીશું, ઓનલાઈન પણ ફરિયાદ કરીશું અને ત્યાર પછી પ્રેક્ટિકલ જઈને ફિઝિકલી પણ ખેડૂત મિત્રો સાથે જઈને આ જંત્રી વધારો, આ જે જંત્રીનો ઘટાડો છે તે કલેક્ટર સાહેબ પાછા લે અને ખરેખર પુનઃ મૂલ્યાંકન કરીને અમારા ગામની જે હોવી જોઈએ એ ખૂબ કિંમતી અને મહામૂલી અને ભવિષ્યમાં ખાણ ખનીજથી ભરપૂર આ જમીન છે, જેથી ખેડૂતોનું આ એકમાત્ર જીવનદોરીનું સાધન જૂટવાઈ ન જાય અને એના માટે કલેક્ટરશ્રી સુખદ નિર્ણય લઈને ખેડૂતોની સાથે પરામર્શ કરીને એમાં જંત્રીમાં વધારો કરી આપે, એ જ હિતમાં છે અને એ જ અમારી માગણી છે. આશા છે કલેક્ટરશ્રી જરૂર અમને આ બાબતમાં ન્યાય આપશે. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકાં માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન B12, વિટામિન C, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ, રેડ ક્રોસ બ્લડ બેંકના જે ખીલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો. જેનો મીડિયા કર્મીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે
અને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે, જે માટે હું ગુજરાત સરકાર તથા મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર માનું છું. દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લખમીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે. વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, બમલેશ્વર, તાલુકો હાંસોટ. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી માટે લોકોએ ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોએ કિંમતી સમય વેડફવાનો વારો આવ્યો હતો. આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારેય એક દિવસમાં થઈ શકતા નથી. સરકારી કચેરીએ આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે. તેની પાછળનું કારણ ટેકનિકલ ઇસ્યુ અને કર્મચારી અધિકારીઓની કામચોરી જવાબદાર છે. ત્યારે હાલ અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં ઈ-કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવામાં અનેક ધક્કા ખાવા પડે છે. વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા જોવા મળ્યા તો અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું, પરંતુ અંદર લાઇટ અને પંખા પણ ચાલુ હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના કારણે લોકો આક્ષેપ કરી રહ્યા હતા. આ અંગે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈના કોઈ કારણોસર તેઓનું કામ થતું નથી. ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો. બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે. હા, ચાલુ કરું. હાલો, સવારના હું આવેલો છું, 8 વાગ્યાનો 9:30 વાગ્યાનો આવેલો છું. અહીંયા ગાડી, અહીંયા બ્લોક બંધ છે, અંદર પંખા બી 2 ચાલુ છે, લાઇટ બી ચાલુ છે 2, અને પછી સવારના બેઠા છે, બધી બહુ પબ્લિક આવી રહી છે સાહેબ. અહીંયા ગાડી કોઈ કંઈક આ લોકો સરકારી કામ કોઈ કરતા નથી. હું આ ચોથો ધક્કો છું. મારી 60 વર્ષ 61 વર્ષની ઉંમર છે મારી. હું આ છોકરો બહુને લઈને આવ્યા કરું છું. આ કોઈ કામ સીધું કરતા નથી આ લોકો એમ. આ ચોથો ધક્કો 8મો ધક્કો છે મારો અહીંયા ગાડી. હેલો, અમે આ ચોથી વાર આવેલા છીએ. આવીને ચાલા જાય લોકો, કોઈ જોતા નથી. એ લોકોનું કામ માટે આવું કામ, અમારું કામ કોઈ સાહેબ ઘરે મૂકીને છોકરા લઈને અહીંયા આવેલા છે. અમે સવારના નાની 6 મહિનાની બેબી છે, છોકરો નોકરી કરે છે લુપિનમાં. મારું આવવું પડે એ લોકોની સાથે, બહુ સાથે. મારી માંગ એ જ છે કે આ લોકોને ગમે ત્યારે બી આ લોકો ટાળું 24 કલાક ખુલ્લું રાખે. આ લોકોનું એ લોકોને સમયથી ખુલ્લું રાખે તો સારું ને. એ લોકોને સમય પ્રમાણે ખુલ્લું રાખે, સમય પ્રમાણે બંધ કરીએ, એના માટે અમે કોશિશ કરીએ. અમે આ વિનંતી કરીએ છીએ કે આ તમારે આ લોકો પગલાં નહીં ઉઠાવે, તમારું પગલાં ઉઠાવીને તો અમે આગળ જાણ કરીશું. अभी तो 9 बजे 10 बजे तक खुल जाता है. अभी 11:15 होता होगा, 12:15 होता होगा, 12:30 पकड़ो ने, 12:30 हो गया. मेरी मान ये है कि अपनी जो चीज़ के लिए आते हैं तो वो काम हम लोग का हो जाना चाहिए. वो होता नहीं है, वो खाली धक्का खिलाते हैं. अभी भी मैंने राशन कार्ड लेके आई, उसमें भी 25 तारीख का दे दिए. अब 25 को फिर 2 तारीख को आओ. और हम गरीब आदमी मेहनत करने वाले हैं, बार बार थोड़ी धक्का खा सकते हैं. अभी काम धंधा छोड़ के आए हैं, कोई मेरा है नहीं पूरा, मैं ही मेहनत करती हूँ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી.
એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડતલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. પાનોલી પોલીસે આલુંજ ગામે ચાલતા કતલખાના પર દરોડા પાડી 140 કિલો ગૌમાંસ સહિત 30,850ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈને બાતમી મળી હતી કે આલુંજ ગામની પાછળ આવેલ બાવડી ખાંચામાં હાફિઝ આદમ જુગિયાતના બાવળિયાવાડી પડતર ખેતરની બાજુમાં આવેલ પતરાના શેડવાળા ગભાણમાં ગૌવંશનું કટિંગ ચાલુ છે. જે બાતમીના આધારે પોલીસ કાફલાએ દરોડા પાડી 140 કિલો ગૌમાંસ સહિત 30,850નો મુદ્દામાલ કબજે કરી આલુંજ ગામના જ આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે ગામના જ આશિફ અબ્દુલ સુલેમાન જુગિયાત અને અબ્દુલ સુલેમાન જુગિયાતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના ચાસવડ, બિલુઠી, મોરિયાણા, કરાઠા અને થવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં દર્દીઓને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર આંગણે મળી રહેતા તેને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. નેત્રંગ તાલુકાના ચાસવડ, બિલુઠી, મોરિયાણા, કરાઠા અને થવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં દર્દીઓને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર આંગણે મળી રહેતા તેને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. પરંતુ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર, નર્સ પોતાની ફરજ ઉપર નિયમિત હાજર રહેતા નથી. રાત્રિના અંધકારના સમયે તમામ ડોક્ટર, નર્સ પોતાના ઘરે જતા રહેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ દર્દીને સારવાર લેવી હોય તો જીવના જોખમે મુસાફરી કરીને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવવું પડે છે. તેવા સંજોગોમાં દર્દીઓની હાલત બદતર બની રહી છે. તેવી રજૂઆત દર્દીઓએ નેત્રંગ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણને કરતા તેઓ કાર્યકરો સાથે નેત્રંગ તાલુકા મેડિકલ ઓફિસર ડોક્ટર સિંઘની કચેરીએ હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો. શેરખાન પઠાણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હાજર રહેતા નથી. દર્દીઓએ ભારે તકલીફ વેઠવી પડે છે. નેત્રંગ તાલુકાના ખાનગી ડોક્ટર પણ દિવસભર પોતાના દવાખાને હાજર રહે છે અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર જતા રહે છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં દર્દીઓએ પોતાના આરોગ્ય સારવાર ક્યાં અને કોની પાસે કરાવી તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આજે અમારા નેત્રંગ તાલુકાની સમગ્ર બોડી, તાલુકા પ્રમુખ, યુવા પ્રમુખ, એસસી સેલના પ્રમુખ સાથે અમે લોકોએ આજે નેત્રંગના મેડિકલ ઓફિસરની આજે અમે મુલાકાત લીધી છે. રજૂઆત કરવા માટે અમે લોકો આજે ગયા હતા. નેત્રંગ તાલુકામાં 5 PSC કેન્દ્રો આવેલા છે: ખરાટા, થવા, બિલોટી, ચાસવડ અને મોરિયાણા. આ 5 PSC કેન્દ્રની ઉપર આજ દિન સુધી 24 કલાકમાં એક પણ ઇમરજન્સી કેસ રાતે નોંધાયો નથી. અમે 5ની તપાસ કરી, જાતે અમે લોકોએ સ્થળની ચકાસણી કરી, બધા કેન્દ્રો પર અમારા માણસો પણ ગયા. ત્યારે ખબર પડી કે એક પણ ડૉક્ટર એક PSC પર રહેતા નથી, કે કોઈ નર્સ પણ ત્યાં રહેતા નથી. જ્યારે સરકાર દ્વારા PSC કેન્દ્ર ખોલવામાં આવેલા છે, આટલા બધા લાખો રૂપિયા, કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ત્યાં ડૉક્ટર રહેતા નથી. ઇમરજન્સી ડિલિવરીનો કેસ હોય, એક્સિડન્ટનો હોય, કોઈ પણ કેસ ત્યાં લેવામાં આવતા નથી. બધા જ નેત્રંગ CSC પર આવી જાય છે. ત્યાં પણ કોઈ સ્ટાફ કે ડૉક્ટરો એટલા બધા ઇમરજન્સીમાં હાજર રહેતા નથી, જેથી કરીને ગરીબ લોકોએ પ્રાઇવેટ ડૉક્ટરોનો સહારો લેવો પડે છે. સૌથી ગંભીર બાબત એવી છે, નેત્રંગમાં 15 જેટલા ડૉક્ટરો અહીંયા દવાખાનાઓ ખોલીને બેઠા છે. એક પણ ડૉક્ટર અહીંયા રાત્રે ડૉક્ટર મળતા નથી. બધા જ લોકો અંકલેશ્વર, ભરૂચથી અપડાઉન કરે છે, પોતાનો ધંધો કરી અને અહીંથી જતા રહે છે. કોઈની એમને પેશન્ટોની, ગરીબ લોકોની પડેલી નથી. અને ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ ડૉક્ટરો છે, આયુર્વેદિક ડૉક્ટરો છે, તે એલોપેથિક, હોમિયોપેથિક છે, એલોપેથિક, એ લોકો અહીંયા એટલી બધી દવાઓ રાખે છે, એમના જ પોતાના દવાખાનાઓમાં પેશન્ટોને એડમિટ કરે છે. આ બધી જવાબદારી નેત્રંગના મેડિકલ ઓફિસરની છે. એ મેડિકલ ઓફિસર પોતાની ફરજમાંથી આ બધું જ દૂર કરી રહ્યા છે. પોતે જાણે છે છતાં પણ અજાણ બની અને આ કરી રહ્યા છે. ત્યારે મારી મીડિયાના માધ્યમથી તમામ અધિકારીઓને વિનંતી છે, કલેક્ટર્સને પણ વિનંતી છે કે તાત્કાલિક આ PSC કેન્દ્રો પર અને નેત્રંગના તમામ ડૉક્ટરો પર આની તપાસ થવી જોઈએ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine,
and university topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં આયોજિત તાનસેની શતાબ્દી ઉજવણીની રાષ્ટ્રીય આકાશ શ્રેણી શહેરના સાંસ્કૃતિક ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાવા પાત્ર બની છે. આ ભવ્ય પ્રસંગે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોની અદ્ભુત પ્રસ્તુતિઓ અને વિવિધ રાગ રાગિણીના અનોખા રંગોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. આ ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ ગાયન વિભાગ દ્વારા રાગભરી પ્રાર્થના સાથે થયો, જેના પછી આકર્ષક પ્રસ્તુતિઓએ શ્રોતાઓને તાનસેનની શાસ્ત્રીય પરંપરાની યાદ અપાવી, જેમાં ડોક્ટર પૂર્વી નિમગાંવકર એ પોતાની મધુર ગાયકી દ્વારા રાગ મારું બિહાગની પ્રસ્તુતિથી શ્રોતાઓને સંગીતના મોજામાં તરબોળ કર્યા. તેમની સાથે તબલા પર હિતેન્દ્ર દીક્ષિત અને હાર્મોનિયમ પર વિવેક જૈને સંગીતમાં મલયજ સુગંધ ભરી દીધી હતી. તો સંતૂર, સિતાર, જુગલબંધીમાં સંતૂર પર ડોક્ટર વર્ષા અગ્રવાલ અને સિતાર પર પંડિત અસિત ગોસ્વામીની જુગલબંધીએ રાગ હેમંતમાં રાગદારી અને તાલના મેઘબાંધને અનોખી ઊંચાઈ પર પહોંચાડી. તબલાની તાલમેળમાં પંડિત લલિત મહંતે શ્રોતાઓની તાળીઓના ગડગડાટ મગ્ન કરી દીધા. તબલા વાદનમાં પંડિત શુભ મહારાજના તબલાના સાંગીતિક પ્રહારોએ સાંજે સમાપનના ક્ષણોમાં ઉર્જાનું શિખર નિર્માણ કર્યું. તેમની સાથે હાર્મોનિયમ પર નિલય સાલ્વીએ તાલમેલનું સુંદર મિશ્રણ કર્યું. આ કાર્યક્રમ પૂર્વે તાનસેન પર ગોષ્ઠીનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં કલા ક્ષેત્રના વિદ્વાનોએ તાનસેનના યોગદાન અને શાસ્ત્રીય સંગીતના વ્યાપક પ્રભાવ પર પ્રકાશ પાડ્યો હતો. આ ગોષ્ઠી કલા અને સંગીતના વિદ્યાર્થી અને રસિકજનો માટે જાણકારી ભર્યું અને પ્રેરણાદાયક માધ્યમ બની રહી હતી. આ પ્રસંગે પ્રોફેસર ગૌરંગ ભાવસારે, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે જણાવ્યું હતું કે આ રાત્રિ વડોદરાની સાંસ્કૃતિક શાન અને સંગીત પ્રેમીઓની આદર્શ શક્તિને પ્રતિબિંબિત કરે છે. તાનસેનની પરંપરાને આ રીતે જીવંત રાખવી એક દુર્લભ તક છે, જે વડોદરાને સાંસ્કૃતિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવે છે. આ કાર્યક્રમ દ્વારા તાનસેનની શાસ્ત્રીય સંગીત પરંપરાનું ઉદાર અને વૈશ્વિક પ્રસ્તુતિ રૂપ પામ્યું, જે આખી રાત્રિ શ્રોતાઓના મનમાં અવિસ્મરણીય બની રહી. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને મધ્યપ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા તાનસેન સમારોહનું આયોજન કરવામાં આજે ફેકલ્ટીમાં આવ્યું છે. આમાં ગાયન, વાદન અને ઇન્સ્ટ્રુમેન્ટના કલાકારો અહીંયા આજે આવ્યા છે. દેશના જે પ્રખ્યાત કલાકારો છે અહીંયા આજે એમની કલા પ્રસ્તુત કરવાના છે. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો હંમેશા અભિગમ રહ્યો છે કે સારા કલાકારોને ફેકલ્ટીની અંદર આમંત્રિત કરવામાં આવે અને વડોદરાની કલાપ્રેમી જનતા માટે આ એક નજરાણું પીરસવામાં આવે એવો અભિગમ હંમેશા રહ્યો છે. અને જ્યારે વડોદરા એ કલાનગરી તરીકે ઓળખાય છે, ત્યારે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનું દાયિત્વ બની જાય છે કે અહીંયા આવા સરસ કાર્યક્રમો થતા રહે અને આ કાર્યક્રમોની અંદર વડોદરાની કલાપ્રેમી જનતાને લાભ મળતો રહે. અને આના કારણે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓને પણ બહોળો અનુભવ અને આ કલાકારોનો લાભ મળે એવી અમારી દર વખતની એક આયોજન હોય છે. હું
पूरे 100 साल से मध्य प्रदेश शासन मनाता हुआ आ रहा है और इसको ग्वालियर के आसपास कुछ स्थानों में हम लोग करते थे, लेकिन इस बार इसे 100वां साल होने के कारण पूरे देश में मनाने का प्रयास किया जा रहा है। उसी को ध्यान में रखते हुए ये देश भर में 4 स्थानों का सिलेक्शन किया गया है, जिसमें बड़ौदा भी एक है और इसके अलावा जयपुर, बनारस और खैरागढ़ में भी ये समारोह होना है और मध्य प्रदेश में भी बहुत सारी जगहों पे हम इस प्रोग्राम को कर रहे हैं। इसका मुख्य उद्देश्य ये है कि अब ग्वालियर तक सीमित नहीं रहना, हम विद्यार्थियों के बीच में पहुंचे, हम आम जनता के बीच में पहुंचे, इसी उद्देश्य को लेकर के बाहर निकले। आपका नाम? मेरा नाम वंदना पांडे है, मैं कल्चर डिपार्टमेंट से हूँ और अलाउद्दीन खां अकादमी की मैनेजर हूँ। જંબુસરમાં પશુ માટે ચારો પાડવા ઝાડ પર ચડેલ વ્યક્તિને વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું। જંબુસરના મહેશભાઈ અરવિંદભાઈ વાઘેલા જેઓ પોતાના પશુ માટે ચારો પાડવા સેન્ટ્રલ પ્લાઝા હોટલ નજીક આવેલ ચારની લારી સામે આવેલ ઝાડ પર ચડ્યો હતો। મહેશ વાઘેલા પશુ માટે ચારો પાડતા હતા તે દરમિયાન ઝાડનું ડાળખું ઇલેક્ટ્રિક વાયર સાથે આવી જતા એકાએક વીજ કરંટનો ઝાટકો લાગ્યો હતો। ભારે કરંટ લાગતા તેમનું ઝાડ પર જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા શોપિંગ સેન્ટર પાસે લોકટોળા એકત્ર થયા હતા। મહેશભાઈ વાઘેલાના મરણની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। ઘટનાની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વીજ કંપની દ્વારા વૃક્ષોની આસપાસથી પસાર થતી વીજ લાઈનોને ધ્યાને લઈ વૃક્ષોની ડાળીઓની છટણી કરે તે જરૂરી છે। પ્રદૂષણ મામલે દિલ્હી જેવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે અંકલેશ્વરમાં તંત્ર એક્શનમાં આવી જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વોટર સ્પ્રિંકલરથી છંટકાવ શરૂ કરી ઉદ્યોગકારોને પણ ગાઈડલાઈનમાં પાલન કરવા તાકીદ કરાઈ છે। વિશ્વની સૌથી ખરાબ એરક્યુઆઈ હાલ દિલ્હીમાં આવી રહ્યો છે, જ્યાં માનવી આરોગ્ય હાનિકારક એરક્યુઆઈ આવ્યા બાદ અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે। આ વચ્ચે હવે ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાં પસાર થતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વરની હવા પણ બગડી છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ હવામાં ઇન્વર્ઝનની શરૂઆત થતાં અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। પીએમ એટલે કે પાર્ટિક્યુલર મેટર, જે હવામાં હાજર સૂક્ષ્મ કણો છે જે વાહનો, ઉદ્યોગો અને બાંધકામ પ્રવૃત્તિઓ જેવા વિવિધ સ્ત્રોતોમાંથી આવે છે, તેમાં વધારો થયો છે। શનિવારે રાત્રે 9 કલાકે પીએમ એક્યુઆઈ 208 નોંધાયા બાદ રવિવારે બપોરે પુનઃ 224 પર પહોંચી ગયો હતો। સતત બીજા દિવસે ઓરેન્જ એલર્ટ આવતા ઉદ્યોગકારોને પ્રદૂષણ નિયંત્રણ કરતા જીપીસીબીની ચિંતામાં વધારો કર્યો છે, જેના કારણે જીપીસીબી ત્વરિત અસરથી એક્શનમાં આવી હતી। ઉદ્યોગોને શિયાળા પૂર્વે બહાર પાડેલ ગાઈડલાઈન મુજબ હવાના ઇન્વર્ઝનની સ્થિતિને લઈ રાત્રિના ઇન્સ્યુલેટર બંધ રાખવા તાકીદ કરી હતી। ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે લગાવેલ ઇક્વિપમેન્ટને ચકાસી તેનો ઉપયોગ કરવા પણ તાકીદ કરી હતી। નોટિફાઈડ વિભાગને પણ જરૂરી સૂચના આપતા નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે વોટર સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ કરી હવાની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જોકે આ કવાયત લાંબો સમય કરવામાં આવે અને ઉદ્યોગો પણ તેઓની જવાબદારી સમજી ગાઈડલાઈનનો અમલ કરે તે આવશ્યક છે। ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુ હરિ પ્રબુદ્ધ જીવન સ્વામીજીના જંબુસર પંથકમાં 2 દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। સ્વામીજીના 2 દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મંગળાત ખાતેથી પ્રારંભ કરાયો હતો અને જંબુસર, કોટેશ્વર, કલક, સિંધવ, ઠાકોર, તલાવડી, નડિયાદ સહિતના વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી થતા કોટેશ્વર ખાતે જાહેર સત્સંગ સભા યોજાઈ હતી। આ સત્સંગ સભામાં પૂજ્ય પ્રબુદ્ધ સ્વામીજીએ સત્સંગ પ્રવચનનો લાભ આપ્યો હતો।
બીજા દિવસે પિલુદ્રા ખાતે ભવ્ય શોભાયાત્રા ગામ પાદરથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી ગામોમાં ફરી ભીમસંગભાઈ ભાઈલાલભાઈ પઢિયારને ત્યાં સમાપન કરાવ્યું હતું. સ્વામીજીનું પિલુદ્રાની ધરા પર ભવ્ય સ્વાગત ગામના સત્સંગી અગ્રણીઓ દ્વારા કરાયું. શોભાયાત્રામાં સરપંચ બળવંતસિંહ રાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, સંતગણ સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ જવ ચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં જાહેર સત્સંગ સભા યોજાઈ, જેમાં સર્વ મંગલ સ્વામી તથા ગુરુ હરિપ્રભુ જીવન સ્વામીજીએ આશીષ પાઠવતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું કે જેના મિત્રો સારા એના ભગવાન મિત્રો થાય છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં અને મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ તથા પોતાના બ્રહ્માંડમાંથી બહાર નીકળી બ્રહ્માંડમાં રહેવું જોઈએ. ભગવાનનું ભજન કરતા મૂર્તિ ન દેખાય તો 100 વર્ષ સુધી ભજન છોડવું નહીં અને ભગવાનના થવા માટે અઠવાડિયે સભામાં જવું તો તન મન ધનથી સુખી થવાય છે. હરિપ્રભુધમના ભક્તો બસ એક તું જ રાજી થાની ભાવનાવાળા હોય છે. અવિશ્વાસ રાખી દુઃખી થવું તેના કરતાં વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારું છે. આ પુરુષો લૂંટવા આવ્યા છે અને હરિભક્તો ભગવાનનું સ્વરૂપ છે તેમ માને છે તેમ કહી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી પ્રસંગોનું સુંદર નિરૂપણ કરી પ્રાદેશિક સંતના સાનિધ્યમાં રહેવાથી ભક્તિ વધશે. ધરતી પરની અઘરામાં અઘરી સાધના હોય તો તે ભગવાનને રાખવાની છે. પ્રબુદ્ધ સ્વામીને કોઈ વ્યક્તિ પદાર્થનો આનંદ નથી, તેમને નિરંતર ભગવાનનો આનંદ છે. બધાને ભગવાન થવું છે, પણ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ સરસ એક સહજાનંદમાં 3 લક્ષણ જણાવ્યા છે. આ સહિત આગામી 5 જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે જંબુસર સત્સંગ મંડળ પ્રમુખ મકનજી પટેલ તથા કિશોરભાઈ જોડિયા સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. ભરૂચ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ભરૂચના કેબલ બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકને ખભે ઉંચકી પોલીસ કર્મીએ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. ભરૂચનો નેશનલ હાઈવે 48 હંમેશા વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે, જેના કારણે અનેક અકસ્માત અને ટ્રાફિક જામ સર્જાતા રહે છે, જેના કારણે ટ્રાફિક પોલીસ પણ હંમેશા માર્ગ પર કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે. ત્યારે ટ્રાફિક પોલીસની આવી જ એક સરાહનીય કામગીરીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ગતરોજ ભરૂચ કેબલ બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી, પરંતુ અકસ્માતના લીધે થયેલ ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ સ્થળ પર નહીં પહોંચી શકતા ટ્રાફિક પોલીસ જવાને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને પોતાના ખભે ઉઠાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી સરાહનીય કામગીરી કરી હતી. તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો સરાહના કરી રહ્યા છે. ભરૂચના વોર્ડ નંબર 2 ના ડુંગરી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વ્યય થતા પાલિકા તંત્રની બેદરકારી અંગે પ્રશ્નો સર્જાયા હતા. ભરૂચમાં ભર શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો વોર્ડ નંબર 2 ના ડુંગરી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી ઓવરફ્લો જોવા મળતા ટાંકી ઓવરફ્લો થતા આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થતા લોકો આશ્ચર્ય સાથે હાલાકીમાં મુકાયા. પાણીની ટાંકી ઓવરફ્લો થતા નગર સેવા સદનની બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમારજી મહોદયની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચના યુથ વિંગ દ્વારા આઈ કેમ્પનું વાલિયા તાલુકાના ગુંદિયા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વીવાયઓ યુથ વિંગ ભરૂચ દ્વારા ઓપરેશનના સહયોગી તેજસ આંખની હોસ્પિટલ માંડવી અને કેમ્પ સહયોગી રોનક ઇન્સ્યુલેશન કંપનીના સાથ સહકારથી કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં કુલ 300+ દર્દીઓની સલાહ લીધી, 220 દર્દીઓને ચશ્મા આપવામાં આવ્યા અને મોતિયાના ઓપરેશન માટે 22 દર્દીઓ મળી આવ્યા. મોતિયાના ઓપરેશનના 22 દર્દીઓને વધુ સારવાર માટે તેજસ આંખની હોસ્પિટલ માંડવી ખાતે બસ મારફતે મોકલવામાં આવ્યા હતા. આ સાથે કેમ્પ સ્થાન પર સૂકો નાસ્તો, ચા અને મિનરલ વોટરનું આયોજન વીવાયઓ વુમન્સ વિંગના પ્રમુખ દક્ષિતાબેન અને જયેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેમ્પનું આયોજન યુથ વિંગના ચેરમેન સંકેતભાઈ શાહ અને કૃણાલભાઈ મહેતા તથા યુથ વિંગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર તરીકે સંદીપભાઈ શાહે સેવા આપી હતી. સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદિયાનો સ્ટાફ અને વીવાયઓ ભરૂચના પ્રભારી આશિતભાઈ તોલાર તથા વીવાયઓના સભ્યો સંદીપભાઈ શાહ અને જયેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મહુરમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી તેઓના કાર્યોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.
સ્થાનમાં સન્માનજનક નામ લેવાય છે એવા જેના હૈયે સમગ્ર ગુજરાત ભરૂચ જિલ્લાના સર્વનું હિત સમાયેલું હતું એવા અમારા સૌના નેતા વડીલ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે ત્યારે મેં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સૌ આગેવાનો સાથે દિલથી શ્રદ્ધાંજલિ પાઠવી. રમતા રમતા વિખૂટા પડી ગયેલા 8 વર્ષીય બાળકને અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસે પરિવારની શોધખોળ આદરી બાળકને તેના વાલીને સોંપ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ વાલિયા ચોકડી પાસેથી પોલીસને 8 વર્ષનો બાળક મળી આવ્યો હતો. બાળક પોતાના નામ સિવાય બીજું કંઈ જાણતો ન હતો. બાળક તેના ઘરેથી ચાલતા ચાલતા વિખૂટો પડી વાલિયા ચોકડી પાસે આવી ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આથી પોલીસ કર્મીઓએ બાળકને સાથે રાખી તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી. બાળક ડીમાર્ટની પાછળ આવેલ હરિઓમ પાર્કમાં રહેતા સુરેન્દ્ર પટેલનો પૌત્ર હોવાનું બહાર આવતા પોલીસે બાળકને તેના પરિવારને સોંપ્યો હતો. બાળકને પરિવાર સાથે ભેટો થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડિલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અકસ્માતના બનાવમાં જીઆરડીસીમાં આવેલી કેડિલા ફાર્મા કંપની નજીકથી આજે વહેલી સવારે એક વ્યક્તિ ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે રાહદારીને અડફેટમાં લીધો હતો, જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે આવેલ રાજપૂત છાત્રાલય ખાતે ઈચ્છાદાના ટ્રસ્ટને 6 વર્ષ પૂર્ણ થતા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હોસ્ટેલના બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા વેલકમ સોંગથી કરવામાં આવી હતી. હોસ્ટેલના બાળકોએ અલગ અલગ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. હાલમાં ઈચ્છાદાના ટ્રસ્ટમાં 43 જેવા મેમ્બરોની સંખ્યા થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્રમાંથી મનીષા મેડમ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ડોક્ટર મનીષ ગુપ્તા, ભરત પટેલ, સ્કૂલના પ્રિન્સિપાલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સોમી પાલ અને સેક્રેટરી લીના હુલ્ડર અને જનરલ સેક્रेटरी सुमिताबेन અને બીજા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. शुरू में हम सिर्फ हाइजीन लेके काम कर रहे थे कि सैनिटरी नैपकिन देके थोड़ा सा हेल्थ के बारे में लेडीज को जान पहचान करवाना, अनप्रिविलेज लेडीज को, तो वो हम काम शुरू किए थे. अभी धीरे धीरे हम बच्चों के एजुकेशन, ड्राइंग और स्पोर्ट्स वगैरह हम इवेंट करते हैं. जो अनप्रिविलेज बच्चे हैं जिनको ये फैसिलिटी नहीं मिलता है, डेंटल कैंप, लेप्रोसी पेशेंट को हम सामान देके उनका थोड़ा बहुत हेल्प करते हैं. काफी सारे ये सब काम हम समाज के लिए कर रहे हैं. हमारे ये 6 साल में हम अभी 43 मेंबर्स हैं. आप लोग चाहो तो आप लोग भी ज्वाइन कर सकते हो यहाँ पर. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. 7 લાખની કિંમતનું 70 ગ્રામ ડ્રગ્સ સહિત 11.47 લાખના મુદ્દામાલ રાજપાડીના 3ની અટકાયત. આરોપીઓ જીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું. અંકલેશ્વર જીઆરડીસીના માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાના 6 તોલાના સોનાના દાગીના ગઠિયા પડાવી ગયા. પોલીસ હોવાની ઓળખ આપી બાઇક સવાર 2 ગઠિયાઓએ ખેલ કર્યો. જંત્રી બાબતે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સૂર. વાલિયા તાલુકાના ગામોમાં જંત્રીના ભાવ ઘટતા ખેડૂતોનો વિરોધ. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચમાં મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ માટે હાલાકી. બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યા નહીં. પાનોલી પોલીસ વિસ્તારના અલુંજ ગામે ચાલતા કતલખાના પર પોલીસના દરોડા. 140 કિલો ગૌમાં સહિત 30,850ના મુદ્દામાલ સાથે એકની અટકાયત, અન્ય 2 વોન્ટેડ. નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નિયમિત નહીં રહેતા હલ્લાબોલ. રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હાજર રહેતા નથી. શેરખાન પઠાણ, કોંગ્રેસ અગ્રણી. ખાનગી ડોક્ટર નેત્રંગમાં હાજર નહીં રહેતા દર્દીઓએ સારવાર માટે ક્યાં જવું તેવા સવાલો ઉઠ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.